જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અમે ક્યાં જઈએ છીએ ખબર છે તમને? શેની પેકિંગ થઈ રહી છે ખબર છે તમને? નથી ખબર ને? તો તમારે અમારો વ્લોગ લાસ્ટ એન્ડ સુધી જોવો પડશે અને નેક્સ્ટ વ્લોગ પણ જોવો પડશે કે તો જ તમને આઈડિયા આવશે કે અમે ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. બધા જ કપડાં બહાર પડ્યા છે નવા નવા, બધાના ટેગ કાઢીને બેગમાં નાખવાના હતા. મારે મારો મેકઅપ પેક કરવાનો હતો અને મારી બેગ પણ ભરવાની બાકી હતી. પછી બધી મેડિસિન, બધું મેકઅપ, બધી જ્વેલરી, બધી એસેસરીઝ બધું જ લેવાનું હતું. ફાઇનલી પેકિંગ કરીને અમારું લગેજ રેડી હતું. નેક્સ્ટ મોર્નિંગમાં અમે લગેજ પેક કરીને નીકળવાના હતા ઘરેથી. અમારી કેબ નીચે વાટે હતી, બસ કેબમાં બેસી ગયા અને ફાઇનલી અમે અમારા રેલવે સ્ટેશન પર જવા માટે રેડી હતા. રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અમે, તો ત્યાં બહુ જ વરસાદ આવતો હતો. વરસાદમાં અમે અમારું લગેજ નીચે ઉતારીને વેઇટ કરતા હતા. વરસાદ બંધ થાય તો અમે ઉપર જવાના હતા. દીપક બધી બેગ લઈને ચાલવા માંડ્યા હતા ફટાફટ, બિકોઝ કે અમે અમારા જ્યાં પ્લેટફોર્મ પર પહોંચવાનું હતું ત્યાં અમારે જવાનું હતું, એટલા માટે. ત્યાં પણ બહુ જ વરસાદ આવવાની શક્યતા હતી, ફૂલે ફૂલ. થોડો થોડો વરસાદ આવતો જ તો. અમે કેરફુલી પહોંચી ગયા હતા અમારા પ્લેટફોર્મ પર, વેઇટ કરી રહ્યા હતા ટ્રેનની. અને લાસ્ટ એન્ડ સુધી અમારો વ્લોગ જોજો. અમે અમારી સીટ લઈ લીધી હતી અને હવે હું સૂઈ ગઈ હતી. મારે 2 દિવસથી સૂવાનું બાકી હતું એટલે મેં સૂઈને આરામ કર્યો હતો નેટ. પછી મને તો મુંબઈના વડાપાવ બહુ ભાવે એટલે ટ્રેનમાં વડાપાવ આવ્યા. મેં મસ્ત વડાપાવ ખાધું અને આનંદ લીધો પૂરેપૂરો વડાપાવનો મુંબઈના. કાંઈ બી કરો કે મુંબઈનું વડાપાવ એક સાઈડ અને એનો આનંદ એક સાઈડ. પછી તો અમે ટ્રેનમાં ખૂબ મસ્તી કરી, મોજ કરી અને અમે મુંબઈ જઈને શું ફાસ્ટ ફૂડ ખાવાના હતા ને એનું હું ને દીપક બે ડિસાઈડ કરતા હતા કે મુંબઈ જઈને અમારે ક્યાં જવાનું છે, શું ખાવાનું છે, શું પીવાનું છે, અમે ત્યાં જઈને ક્યાં શોપિંગ કરવા જઈશું અને નેક્સ્ટ ડે ક્યારે અમારે ફ્લાઇટ છે, કેટલા વાગ્યાની છે, એ બધું પ્લાનિંગ કરતા હતા. અમે ફાઇનલી પહોંચી ગયા હતા મુંબઈ બોરીવલી સ્ટેશન. ત્યાં અમે નીચે ઉતરીને ઓલા બુક કરી હતી, તો અમે એની વેઇટ કરતા હતા કે ક્યારે અમારી કેબ આવે. બહુ જ તડકો લાગતો હતો મુંબઈમાં. અમે ફાઇનલી મહેશભાઈના ઘરે પહોંચી ગયા હતા. અમે રેસ્ટ કરીને શોપિંગ કરવા નીકળી ગયા હતા. શોપિંગ કરીને આવીને આ જમકુડી મારી સાથે મસ્તી કરતી હતી કે બા તમે ક્યારે વહી જશો એમ. અમે બે મસ્તી કરતા હતા. આ એમની બીજી છોકરી અને એ બે થઈને મને બા બનાવી દીધી હતી આટલી એજમાં. પછી અમે શોપિંગ કરીને આવીને જમવા બેસવાના હતા. જમીને ફ્રી થઈને અમે નીચે આંટો મારવા ગયા. પછી દીપક તો થાકી ગયા હતા મારી યાર શોપિંગ કરીને, એટલે એ આવીને સૂઈ જ ગયા કે હવે તું મને નહીં બોલાવતી, કે હવે ક્યાંય જવાનું ન કહેતી. પછી રૂહી મને કહે કે ચાલો હું તમને છે ને તમારું માથામાં હેરસ્ટાઈલ લઈ દઉં, કે તમે બધાને લઈ દેજો ને આજે હું તમને લઈ દઉં. તો રૂહી મારા માથામાં હેરસ્ટાઈલ લઈ દેતી હતી. મને અલગ અલગ ઘડીક ચોટલી વાળતી હતી, ઘડીક બટરફ્લાય લગાવતી હતી. આજનો દિવસ આવી રીતે જ પસાર થઈ ગયો અને ટાઈમ જતો રહ્યો ક્યાંય ખબર જ ન રહી. મુંબઈ અમને બહુ જ મજા આવી. અમને મહેશભાઈના ઘરે પણ બહુ મજા આવી. એણે અમને બધું અહીંનું નવું નવું ટેસ્ટ કરાવ્યું. ફાઇનલી હવે આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને અમે બધાએ મસ્તી મોજ કરીને થાકી ગયા હતા અને હવે અમે સૂવાની તૈયારી કરીએ છીએ. તો જય માતાજી મિત્રો, ગુડ નાઇટ. કાલનો વ્લોગ ફરી મળીશું, કાલે જોજો. બાય બાય.